રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં જનતા રેડ જોવા મળી। સમાચાર રાજકોટથી કે જ્યાં જનતા રેડ જોવા મળી। રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં જનતા રેડ। દેશી દારૂનું વેચાણ થતું હોવાના આરોપ સાથે જનતા રેડ જોવા મળી। દેશી દારૂના વેચાણની શંકા સાથે જનતા રેડ। પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન કરાયાનો આરોપ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ પાસેથી વધુ માહિતી લઈશું। જી પરાક્રમ, કાર્યવાહી ન કરાતા જનતાએ જાતે જ રેડ કરી છે, શું વધારે વિગત? કેટલા સમયથી આ અંગેની ફરિયાદ ઉઠતી હતી દેશી દારૂની? ચોક્કસ હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે ને, હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર જનતા રેડ જે મહિલાઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। આપણે મહિલાઓ સાથે વાત કરીશું। બેન, શું આખી હકીકત છે? કેટલા સમયથી ચાલે છે અને તમે રેડ 6-7 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અમે 6-7 વર્ષથી તો જોઈએ છીએ 24 કલાક અહીંયા દારૂ વેચાય છે। ઝૂંપડપટ્ટી વાળા બધા અહીંયા જ લેવા આવે છે અને નાના છોકરા બધું જોવે છે અને ઈ શીખે છે કે આ શું કોથળીમાં લઈને જાય છે। ઘણી વખત કરી છે, કોઈ એક્શન લેતું નથી। પોલીસ કમિશનરને અમે બોલવા ગયા છીએ તોય કોઈ એક્શન લેતું નથી। અમે એમ હપ્તા લઈ જાય છે પોલીસ હોતે, અમે જોઈ છીએ પોલીસ અહીંયા આવે છે પણ પોલીસ કાંઈ કરતા નથી। અમે ઘણીવાર ફરિયાદ કરી પણ કોઈ અમારી ફરિયાદ સાંભળતા નથી। અહીંથી દારૂ પીને નીકળે, અમે નાના છોકરાને લઈને જાય તો ઈ સીધા પથ્થરનો ઘા કરે, છોકરાઓને માથામાં લાગી જાય તો પથ્થર। અને અહીંયા સતત દારૂ પીને બધા આરોટતા હોય। કોઈ પોલીસ વાળા અમારી ફરિયાદ સાંભળતા નથી। અમે કેટલી વાર અરજી કરી, કારણ કે પોલીસ વાળાનો આમાં ખુદ હાથ છે। હા, પોલીસ વાળા છે, અહીંથી નીકળાતું જ નથી। આ જો રાખ્યું છે, આ ગ્રીન કલરની વરડી દેખાય ને, ઈ જેને એને વ્યવસ્થા કરી દીધી છે। અહીં કોઈને પીવો હોય તો આ દુકાનમાં બધું મળે છે, એને નાસ્તો મળે છે। અહીંયા બધી વ્યવસ્થા આ લોકો અહીં રાખી છે। હા, અને પીપીન જો અહીંયા પાછળ બધે લાઈટ કનેક્શન કાપી જાય। અમે અરજી કરી તો લાઈટ કનેક્શન વાળા કાપવા આવે તો ઈ અડધી કલાકમાં ફિટ કરી દે છે। લાઈટ કનેક્શન વાળા અહીંયા પૈગા ન હોય ત્યાં તો એને કેમ કોઈ કાયદો લાગુ ન પડે? હમણાં ઈ જગ્યાએ ખેડૂતે કર્યું હોય તો એને કેમ બધા કાયદા લાગુ પડે? તો અહીંયા સીસી કેમેરા ફિટ કરાવી જાવ થાંભલે। સરકાર અમારો બધોય પૂરેપૂરો ન્યાય દે। તરત જ એટલે લાઈટ કનેક્શન ઈ કાપીને ગયા હોય ની તરત ફિટ કરી જાય છે। આ ટીપી રોડ છે, 25નો રોડ છે, એની ઉપર દબાણ કરી દઈએ છે। કાયદેસર કેટલી વાર અરજીઓ કરી, 3 વર્ષથી અરજીઓ કરી છે, ઇન્વેસ્ટ થઈ ગયેલી અરજીઓ પડી છે, એની આગળ કોઈ જવાબ નથી દેતું, કોઈ જવાબ નથી દેતું। કેટલી વાર અમે ગયા, કમિશનર આગળ ગયા, ઓની આગળ ગયા, હંતે આગળ ગયા। આ ઓયડીયું બનાવીને ભારે આપે છે અને એમાં મજૂર રહીને ઈ દારૂના ધંધા બધા કરે છે અને આ ગેરકાયદેસર લાઈટ આપે, કાપી જાય જીબી વાળા તો અડધી કલાકમાં પાછો ચાલુ કરી દે। આવતા નથી ને આવે તો એવા વેશમાં આવે તો આને ખબર પડી જાય તો કાઢી લે છે અને પોલીસે કઈ કરતી નથી। પોલીસ આવે તો પોલીસ કહી દે છે ને પેલા, એટલે અહીં કઈ નીકળતું નથી। માથે નાખી જાય, બીજા કોઈ નાખ્યું તો માથે ચડી જાય લાઈટ વાળા જીબી વાળા। અહીંયા કેમ નથી કરતા? હું એમ કહું, હલો એ મફતના પૈસા વાપરે એમને બરાબર, વાપરે કેટલો પાવર વાપરે કોઈ, અને કેટલા વર્ષથી અમે કેટલી કમ્પ્લેન કેટલી કરી, કોઈ જવાબ નથી દેતો। ભારે રોષ જે મહિલાઓ છે તેની અંદર પણ જોવા મળી રહ્યો છે। આ જે મકાન છે તેની અંદર દેશી દારૂનું વેચાણ થતું હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે। બોલો બેન, આ દારૂ બંધી બધું દારૂ વેચાય છે એ બંધ કરાવો। અમારે બધું નડતરરૂપ છે લેડીઝ માટે બહુ જ રહેવા માટે બહુ ઓલું થાય છે। નાના બાળકો હોય, જુવાન દીકરીઓ હોય, તમારે આમાં કેમ રહેવું ને કેમ નીકળવું હોય તે આ 4-5 વર્ષથી હાલે છે। આ કન્ટિન્યુ 3 વર્ષથી તો અમે જોઈએ જ છીએ। 5 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ, તે દિવસના અમે જોઈએ જ છે। ઈ પેલા હશે પણ અમને ઈ ખબર નથી, પણ 5 વર્ષથી અમે આ જોઈ છીએ। પોલીસને કેટલી જાણ કરી છે, બધું કર્યું પણ કોઈ છે અહીંયા બુલેટ લઈને પોલીસ આવે જ છે, એટલે એની હારે જ હોય। આજ બપોરે આવી ગયા એટલે આ કઈ દેખાતું નથી, બાકી અમને દેખાતું જ હોય। નો મળ્યો, ઈ વયો ગયો, બગાડી નાખ્યો અમારો આખો એરિયો। કિંમતી એરિયો છે, અમારો રોડ નીકળે છે તો કોઈ જવાબ જ નથી દેતા। એને ગેરકાયદેસર છે બધું કામ। અમે કેટલી અરજી કરી પણ ન્યાય બધે કોઈ જવાબ જ નથી દેતું। પાછળના કાન જ નહીં, અમારે આ બાજુ આવવાનું જ નહીં। શું કે આ રોડ ઉપર અમે નીકળીને તોય અમને બીક લાગે, અહીંથી હાલતાય અમારે બીક લાગે। અહીં હાલી નથી હકતા અમે, આ બાજુ નીકળી જ ન હકી। ઈ ખાના બનાવ્યા છે પણ બપોરે પોલીસ આવવાના હતા, 12 વાગે બધું હકેલાઈ ગયું, કાઈ નથી, ખબર પડી ગઈ એને।
એને બાથી ખબર નેપાળિયા અને અમાર ઘર જો આ અમારું ઘર છે અહીંયા જ પડ્યા હોય માણસો પી એટલે અમારે રોજ એને ઉઠાડવાના અમારે અહીંયા જણને દંડા મારીને એને ઉઠાડે. પણ આપણે ગુજરાતમાં દારૂબંધી નથી. દારૂબંધી છે એટલે જ આ ફુગાવો છે પીવાનો. હા દારૂબંધી છે. ચોક્કસથી અહીંયા જે બેન જોઈ શકાય છે કે કોથળી. હા બેન બોલો. પૂરી થઈ ગઈ કેપેસિટી તમે નાખી દીધી હોય કદાચ આ તમે ક્યાંથી લાવી નાખ્યો હોય અહીંયાથી આમ જોવો નીકળી છે આ એનું સ્વા રૂબરૂ છે. આ દારૂ બંધ કરો આ અમારે પોહાતું જ નથી. આમાં લેડીઝ ને કેમ એકલા રહેવું? આ જોયું છે અમે આ ટીપા પડે રીતસરના આ ટીપા પડે સ્મેલ આવે છે આની દારૂની. અમે એને ખબર પડી ને કે આવું એને છે એને જાણ થઈ ગઈ સોસાયટી ભેગા અમારે એકનું શું હાલ અમારું કાંઈ એકનું નો હાલે બધા ભેગા થઈને કરે. તમારી ઉપર આરોપ છે કે તમે અહીં દેશી દારૂનું વેચાણ કરો અમે વેચતા જ નથી સાહેબ એ વાત તો. આ કોથળી કે છે એવી આ ચોર એ તો મને હું ખબર છે એ તો અમારે પહેલાના પડ્યા જ છે એ તો. ખાના શેના બનાવ્યા? એ તો વર્ષો પહેલાના એમાં છે તે અમાર 25 વર્ષ પહેલાનું મકાન છે 25 વર્ષ પહેલાના મકાન આ લોકો અમને ખાલી કરવા માંગે હાય કે અમે આ ઝુંપડપટ્ટી માં રહી. અલગ અલગ ખાના આ કોથળી છે ને કોથળો ભંગારે ગયો હોય આ માયા દેવા જા તમે મને કોથળી વિંતા ભારી ગયા આ તો તમે શૂટિંગ લઈ લે તમ તારે કોથળી વિંતા ભારવાનો ને આ બેન આ કોથળી અત્યારે જે ખબર નથી આ તમારા ઘર પાસેથી નીકળ્યું ઈ કોથળી તમે ના જોયો. અહીં જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જગદીશ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે. ખાલી કરીને લઈ જઈશું તમ તારા અમે લેવા તૈયાર નથી. અમે ખાલી કરીને લઈ જાય અમે તમને અમે એટલે હો જણા થઈને અમને પીવડાવો બેન આ તમારા ઘરનો વિડીયો છે તમે જુઓ આ વિડીયો તમારા ઘરનો છે તો આ દારૂનું વેચાણ નથી થતું અહીંયા. હશે કે પેલાનો હશે અમને નથી ખબર બે વર્ષ પહેલાનો કેટલા ટાઈમ પહેલાનો? 2 વર્ષ પહેલાનો હશે. પેલા વેચાણ કરતા તમે હા મારા ના મારા પપ્પા મગનભાઈ વેચતા હતા તારે વેચતા અમે નથી વેચતા ના અમે નહીં વેચી ના. ચોક્કસ અત્યારે પોલીસ પહોંચી છે હવે પોલીસ પહોંચી છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે દારૂનું વેચાણ થતું હોવાના કારણે સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. જે દારૂનું જે વેચાણ દારૂબંધી હોવા છતાં દારૂનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીંયા જે વિડીયો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અત્યારે પોલીસ અહીંયા પહોંચી છે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે દારૂબંધી વાતો કરવામાં આવે છે પરંતુ દારૂનું મોટા પ્રમાણમાં જે વેચાણ અત્યારે થતું હોવાની જે હકીકત છે તે સામે આવી છે. અહીંયા જે વિડીયો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે સ્થાનિકો છે તેમના દ્વારા વિડીયો જે છે તે ઉતારવામાં આવ્યો છે અને દારૂનું મોટા પ્રમાણમાં જે વેચાણ થતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. તો ભૂતકાળમાં આ જગ્યા પર પણ રેડ કરવામાં આવી હતી તેવું એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2 ના જે પોલીસકર્મી હતા તેઓએ દાવો કર્યો છે. ભૂતકાળમાં આ જગ્યા પર રેડ કરી હતી આજે પણ આ જગ્યા પર રેડ કરવામાં આવી છે. દારૂ મળશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ડીસીપી ઝોન 2 દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આજે જનતાએ જાતે રેડ કરી મોટી સંખ્યામાં મહિલાઓ રાજકોટના અંબિકાનગર ટાઉનશીપ ખાતે પહોંચી હતી અને જ્યાં દેશી દારૂનું વેચાણ થતા હોવાના આરોપ સાથે આ મહિલાઓ પહોંચી હતી અને મહિલાઓએ હોબાળો પણ મચાવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરી છે આ અંગે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેના
જેને લઈ આજે તેઓએ જાતે જ જનતા રેડ કરી છે. તેબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2એ દાવો કર્યો કે ભૂતકાળમાં આ જગ્યા પર રેડ કરી આજે પણ આ જગ્યા પર રેડ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી દારૂ અંગેના કોઈ પુરાવા નથી મળ્યા. જો અહીંયા દારૂ મળશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના, કે જ્યાં અંબિકાનગર ટાઉનશીપ ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી હતી આસપાસના વિસ્તારની, અને જેઓએ ભારે વિરોધ કર્યો હતો, જનતા રેડ કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ આ જનતા રેડમાં જોડાઈ હતી. અમારે રસ્તો અહીંથી નીકળે છે ઈ અમને ચાલુ કરાવો. અને આજે કેટલા વર્ષથી અમે આ સહન કરી, અમારે નીકળાતું નથી અહીંયા. અને આયરી અમારે બાલ્કનીમાં ઊભું નથી રહેવાતું. અમારા બે ગેટ બંધ છે. અમારા બે ગેટ બંધ છે. અમે ત્યાં નીકળી નથી શકતા. અમે ફરી જમવાના વગરના જેમ આવે મારોટિયા ખાય છે. અમારે લેડીઝને રેવું કેમ ચડા પહેરી જેમ ફાવે એમ બોલે છે. આરોટે ગાયરો જેમ ફાવે આપણે સંભળાતું નથી. અને એટલે દારૂ બંધ કરાવવાનો અમારો રસ્તો ખુલ્લો કરો. દારૂ બંધ રસ્તો ચાલુ કરાવો. અમારે રસ્તો ચાલુ કરાવો. અમે લેડીઝ હાલીને બધે ફરીને જાય છે. અમારા બે ગેટ અહીંયા છે. આ કોથળી અમને અહીંથી મળી અત્યારે. આ તાજી કોથળીઓ છે, જો પીને નાખેલી છે. અહીંયા અમે 7 વર્ષથી રહેવા આવ્યા છીએ. અહીંયા કેટલા વર્ષથી ચાલુ છે આ બધું? આને કોઈ ઘણા વર્ષથી ચાલુ હોય છે. આ બધું જૂનું બાંધકામ છે, એટલે આ ઘણા વર્ષથી હોય છે. અમે અહીંયા આવ્યા તે દિવસ અમે આ જોઈ છીએ, અને આ ખાલી કરાવવા માટે અમે બહુ પ્રયત્ન કરી છે, પણ અમારું કોઈ સાંભળતું જ નથી. અમે ગયા હતા, અમે ઓફિસે ગયા હતા. બધા કોર્પોરેટરની બાજુમાં જ અડો હાલે છે. દારૂના બંધ કરાવો. વોર્ડ નંબર 11 માં તોય કોઈ પગલા લેવાતા નથી. દારૂ સિવાય ઈંડા, માંસ, મટન જેવી તમામ વસ્તુઓ અહીંયા વેચાય છે. કોઈ કાંઈ જવાબ જ નથી દેતા. કેટલા વર્ષથી ચાલે કોઈ નહીં. આ જ રસ્તો છે. કોર્પોરેટર અહીંયા આવતા જોઈ છે. પોલીસને ખુદને અમે આવતા જોયેલા છે. અને અહીંયા પેલા એક ભાઈ હતા, ઈ ગુજરી ગયા. એને પછી દારૂની ખબર પડી અને દારૂ બધી હકેલી ચારે બાજુ એટલે ઝાડ થઈ ગઈ. એટલે આવે એની કુંડી નથી, હાથે દારૂ કાઢી લે છે. ઈ બેન સતત ખુરશી ઉપર બેઠા પૈસા લે છે અને દારૂ હાથે કાઢી લે. અહીંયા પાછળ અમારો ગેટ છે. અમે ઈ ગેટ ખોલી જ નથી શકતા. અમારે ઈ ગેટ ખોલીને અમારે અને આ કાયદેસર નથી, બિનકાયદેસર છે. એને એમાં દારૂ મૂકે છે, એમાં સંતાડે છે. દારૂની કોથળીઓ એમને આખું બાચકો હંખરી દે છે. પછી એમાંથી કોથળીઓ કાઢીને એ લોકો વેચે છે. પછી કોથળીઓ વીણીને બધી સળગાવે છે એ લોકો. અને વોર્ડ નંબર 11 માંથી ના કોર્પોરેશન ના બાજુની શેરીમાં ચાલે છે અડો દારૂનો. ઈ પણ ધ્યાન નથી દેતા. ઈ બેન સતત અહીંયા ખુરશીએ બેઠા પૈસા લે છે. મજૂર બધા હાથે. અત્યારે પોલીસ પણ પહોંચી છે ઘરની અંદર, હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર જોઈ શકાય. બોલો. આ કાળા જબલા છે ને, આમાંથી દારૂ લઈ જાય છે. હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર રેડ કરવામાં આવી છે. વોર્ડ નંબર 11 નો આ વિસ્તાર આવે છે. દ્રશ્યો આપણે બતાવશું. અહીંયા અલગ ખાનાઓ પણ બનાવવામાં આવ્યા છે. જનતા આજે રેડ કરી રહી છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને પોલીસ આવી રહી છે. જોઈ શકાય છે કે પોલીસ પણ અહીંયા પહોંચી છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અંદરની તરફ દારૂનું જે વેચાણ થતું હોવાની વાત છે. અલગ જગ્યાઓ પર રેડ જે છે તે કરવામાં આવી છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર જનતા રેડ કરવામાં આવી છે અને જનતા રેડની અંદર જોઈ શકાય છે કે અલગ લોકો છે તેમના દ્વારા પોલીસ પણ પહોંચી છે. જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે ઉપર હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. તેની પાછળનો જે વિસ્તાર છે, જે રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તાર આવેલો છે, દારૂબંધી ની વાતો વચ્ચે દેશી દારૂનું હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર વેચાણ થાય છે. બોલો. આ અમારો ફ્લેટ છે સામે. તો પીને અહીંથી લોકો કૂદકા મારીને ફ્લેટમાં આવે છે. અચ્છા, અંદર આવે છે. હા, અહીંથી નીકળે છે. પ્રોબ્લેમ એ છે કે અહીંથી લોકો અમારા ફ્લેટમાં આવે છે. અચ્છા, અહીંથી ઠેકીને હા, અહીંથી ઠેકીને આવે છે. દારૂ પીને અમે અહીંયા જ રહીએ છીએ. અમારી દરવાજો રોજ પડે. અમારા નાના બાળકો છે, જુવાન દીકરી હોય, તમારે કેમ અમારા ગેલેરીમાં નીકળવું? અને આ રસ્તો કાયદેસરનો છે. આ લોકો કાઢતા જ નથી.
ઈ લોકો આજ છે ને હંકેલાવી લીધો 4 વાગે મેં આ બાજુવાળો બહાદુર લઈને અહીંયા હંકરીને જાતો તો મેં 4 વાગે ઉપરથી મેં જોઈને પછી હું નીચે આવી હતી. રોજ સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતે 11-12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય. અમારે 7 વાગ્યા પછી લેડીઝ ને નીકળાતું જ નથી અહીંયા. અને અહીંથી અમને દેખાય સામેથી. અમને સામેથી દેખાય, અમારે સામે ફ્લેટ જ છે. અમારે કોથળીઓ હોત ને પી ને એ ફેંકી દે છે ને પછી સળગાવે છે લોકો. આ દ્રશ્યો બતાવશું હાઈ પ્રોફાઇલ વિસ્તારની પાછળના વિસ્તારમાં જ દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની વાતને લઈને જે જનતા રેડ કરવામાં આવી અને જનતા રેડ થતા પોલીસ અત્યારે પહોંચી છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર જે હાઈ પ્રોફાઇલ લોકો અહીંયા રહે છે, ઘરની અંદર પણ અત્યારે